શ્રી કૃષ્ણ મિત્રો, તો આપણે અત્યારે ફાઇનલી ભાલકા તીર્થ મંદિરે પૂગી ગયા છીએ અને તમે સામે જોઈ શકો છો કે આપણે ભાલકા તીર્થ મંદિર છે. તો હવે અંદર જઈને તમને ત્યાંના દર્શન કરાવીએ. તો મળીએ, આગળ જોતા રહેજો. હાલો. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? બધા મજામાં હશો ને આપણા બ્લોગ બધા મજામાં જ હોય. તો સ્વાગત છે એક નવા વિડીયોમાં. આજે છે શ્રાવણ પહેલો સોમવાર. તો હું ને કારીગર જાય છે ભાલકા તીર્થ મંદિર. આપણે કારીગર ગયા છે હતાધાર. સુધી બ્લોગમાં જોતા રહીએ. શ્રી કૃષ્ણ મિત્રો, તો આપણે અત્યારે ફાઇનલી ભાલકા તીર્થ મંદિરે પૂગી ગયા છીએ અને તમે સામે જોઈ શકો છો કે આપણે ભાલકા તીર્થ મંદિર છે. તો હવે અંદર જઈને તમને ત્યાંના દર્શન કરાવીએ. તો મળીએ, આગળ જોતા રહેજો. હાલો. તો મિત્રો, આપણે અંદર મંદિરની અંદર અત્યારે પ્રવેશ કરીએ છીએ અને વિડીયોના માધ્યમથી તમે દર્શન કરી લેજો. અને અહીંનો ઇતિહાસ એવો છે કે આ જે જરા નામનો શિકારી છે એ કૃષ્ણ ભગવાનના પગમાં અજાણતા તીર લાગી જાય છે. ત્યાં કૃષ્ણ ભગવાનને એવું કહેવામાં આવે છે કે અહીંયા તે અંતિમ શ્વાસ લે છે અહીંયા ભાલકા તીર્થમાં. તો આ એ જ જરા નામનો શિકારી છે જેની મૂર્તિ છે અને બાજુમાં ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં આ જ મુદ્રામાં સૂતા હતા ત્યારે એમને તીર લાગ્યું હતું. તો જોઈ લો, દર્શન કરી લો.
તો મિત્રો સૌપ્રથમ તમને આ ભાલકા તીર્થ ક્યાં આવેલું છે એની માહિતી આપી દઉં. તો ભાલકા તીર્થ આપણે ભારત દેશના ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાનું એક ગામ છે કે જે આ પ્રભાસ પાટણનું મંદિર છે આપણે સોમનાથ ભગવાનનું, ત્યાંથી 4 કિલોમીટરના અંતરે આવેલું છે. અને આ ભાલકા તીર્થનું મહત્વ એવું છે કે આ જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો જીવનનો અંત આણ્યો હતો અને અહીંની પવિત્ર ગુફામાં તેના શરીરમાંથી મુક્ત થયા હતા. તો મિત્રો એવું કહેવામાં આવે છે કે ભાલકા તીર્થ મંદિરનું નિર્માણ સોમનાથ મંદિરના પ્રસ્તાવના પછી કરવામાં આવ્યું હતું. આ મંદિર ભગવાન કૃષ્ણની આરાધના અને ભક્તિને સમર્પિત છે અને લોકો આ પવિત્ર સ્થાન પર આવે છે અને તેમની ભક્તિમાં વ્યસ્ત રહે છે. મિત્રો ભાલકા તીર્થ મંદિરનો ઇતિહાસ એ દિવસોની યાદ અપાવે છે જ્યારે ભગવાન કૃષ્ણએ તેમના જીવનના છેલ્લા દિવસો અહીં વિતાવ્યા હતા. ગુફામાં તેનું રહેઠાણ અને તેમના મૃત્યુએ આ સ્થાનને મહત્વનું બનાવી દીધું છે. તો તમને જ્યારે પણ સમય મળે ત્યારે અવશ્ય ભાલકા તીર્થની મુલાકાત લેજો. તો મિત્રો એવું કહેવામાં આવે છે કે ભાલકા તીર્થની ગુફામાં બેસીને ભગવાન કૃષ્ણ ધ્યાન કરી રહ્યા હોવાની વાર્તા ભગવત પુરાણમાં જોવા મળે છે. અહીં તેમના ચરણોની પૂજા કરતી વખતે તેમણે તેમના આત્માને ભગવાનમાં સમાઈ ગયા અને તેમની જીવન શક્તિને તેમણે અહીં સમાપ્ત કરી. તો મિત્રો ભાલકા તીર્થ મંદિર એવા લોકો માટે પવિત્ર સ્થળ છે જે ભગવાન શ્રી કૃષ્ણના અન્ય પ્રેમ અને ભક્તિ યાદ કરવા માંગે છે. આ સ્થાનના ઐતિહાસિક અને ભક્તિને તેને એક મહત્વપૂર્ણ ધાર્મિક અને ઐતિહાસિક સ્થળ બનાવ્યું છે જે લોકોને હંમેશા આધ્યાત્મિક તરફ પ્રેરિત કરે છે. તો મિત્રો જ્યારે પણ ભાલકા તીર્થ આવો ત્યારે એ મેન મંદિરની બાજુમાં શ્રી પ્રાગટેશ્વર મહાદેવનું પણ મંદિર છે અને અહીંયા આવો ત્યારે અવશ્ય દર્શન કરજો. તો મિત્રો અહીંયા કર્યા છે આપણે વ્લોગનો એન્ડ ને વ્લોગ કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટમાં કીજો. ને આવા નવા બીજા વિડીયો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો મળીએ એક નવા બ્લોગ.